બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગુજરાત રાજ્યના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ હેઠળ ડીસા તાલુકા પંચાયત કચેરીના નવનિર્મિત મકાનના લોકાર્પણ કાર્યક્રમમાં યોજાયો હતો। ડીસા ધારાસભ્ય અને વન પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે આધુનિક કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। બનાસકાંઠાના ડીસામાં લાંબા સમયથી ચાલી રહેલું તાલુકા પંચાયતના નવા મકાનનું બાંધકામ હવે પૂર્ણ થતાં આજે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જૂની કચેરી જર્જરિત હાલતમાં હોવાથી લોકોને અને અધિકારીઓને ઘણી અગવડો પડતી હતી, ત્યારે રાજ્ય સરકારે ₹4,38,00,000ના ખર્ચે નવી અને આધુનિક સુવિધાઓથી સજ્જ કચેરીનું નિર્માણ કર્યું। આ નવી કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી, પ્રમુખ, ઉપપ્રમુખ અને ચેરમેન માટે અલગ અલગ ચેમ્બર બનાવવામાં આવ્યા છે। સાથે જ વહીવટી સ્ટાફ માટે વિશાળ હોલ અને સભાખંડ પણ તૈયાર કરવામાં આવ્યા છે। પર્યાવરણ જાળવણીને ધ્યાનમાં રાખીને કેચ ધ રેન અભિયાન હેઠળ કેમ્પસમાં ભૂગર્ભ રિચાર્જ કૂવાઓ બનાવાય છે, તેમજ બગીચો, પાર્કિંગ, પાકા રસ્તા, પૂરતી લાઇટિંગ અને લીલાછમ વૃક્ષો જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં જનપ્રતિનિધિઓ, સરપંચો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ ડીસા તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું। તેની અંદર સૌ ડીસા તાલુકાના આગેવાનો, ભાઈઓ બહેનો, ચૂંટાયેલા જે કોઈ સભ્યો હતા તે લોકો અને સાથે તમામ પક્ષમાંથી આવેલા સૌ કાર્યકર્તા મિત્રો એકત્રિત થઈને આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આજના પ્રસંગે ખાસ કરીને ડીસાના લોકોએ એટલે જેટલા પણ સરપંચશ્રીઓ છે તેમને પણ એક નિર્ધાર કર્યો છે કે આવનારા સમયમાં આંગણવાડીને સ્માર્ટ આંગણવાડી જેવી બનાવી તેવો પણ સંકલ્પ કર્યો છે। તે સહમત થયા છે। આવનારા સમયની અંદર સ્માર્ટ આંગણવાડી થાય। શિક્ષણ, આરોગ્ય, રમતગમત એના ઉપર ભાર મૂકવા માટે પણ સૌ લોકો ભેગા મળીને નક્કી કરેલું છે। આ નવીન તાલુકા પંચાયત કચેરી ડીસાના વિકાસમાં મહત્વપૂર્ણ કડી સાબિત થશે અને અરજદારો સાથે સાથે અધિકારીઓ માટે પણ સુવિધા અને સરળતા વધારાશે। ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।